સૂર્યની સામે તું રાખવાથી સૂર્ય જાગો થતો નથી એ મારા મને મિત્ર આ પટિયાર પણ હાર માનતો નથી અને પાછો પણ વળતો નથી અરે આજે ઉગતા સૂર્યને તને તારે નમો આજે ઉગતા સૂર્યને તને તારે નમો લાગો તને ભાઈ લાગો તને ભાઈ ઉગતા સૂર્યને તને તારે નમો આજે ધરતી માતાએ મારી મહાવડી રે આજે ધરતી માતાએ મારી મહાવડી રે આજે ભવાની માતાએ મારી મહાવડી રે હે માં ભવાની જ્યારે લડતમાં રણબેટા નંદેરા તારો પુત્ર પટિયા લડતમાં ઉતર્યો હોય અને આ પટિયાની હાથ હોતી હોય માં તો હાર બેડા મને મોત દઈ દેજે કેમ કે મને મોત મંજૂર છે મને હાર મંજૂર નથી મારી માં આજે જાડે કટારી અંગે ધોમા પહેરા રે આજે ગળીએ કટારી અંગે ધોમા પહેરા રે શિયાળ બોલે ને તો શિવ કાજે શિયાળ બોલે ને તો શિવ કાજે અને સિંહ બોલે તો ગાજે સાસણ ગીર સિંહ બોલે તો ગાજે સાસણ ગીર પણ આ ગાડી બિંદરનો ધણી જો પટિયાર બોલે ને તો 552 જોડા ફટ કાપે છે આજે ગાડી રે પિંગલ ને ગંડો રાહા સામીરા આજે ગાડી રે પિંગલ ને ગંડો રાહા સામીરા અરે સિંહનો કરું શિકાર ભાગનો કરું વેપાર અરે ઉડતા તકલા નીચે પાડું કેમ કે પટિયાર છે નામ મારું આજે ઘડી લે પિંગલ લે ગંડો રાહા જાવીરા પટિયાર હોયા મેરા નામ ઘડી લે પિંગલ લે ગંડો રાહા જાવીરા આજે બરી ઘટ પીને સભા સુની રે લાગે આજે રાજા બોલાવો બદરા હવા જોરા આજે રાજા બોલાવો બદરા હવા જોરા રાજા રાજ દરબાર આજે પિતા દરબાર રે રાજા બોલાવો બદરા હવા જોરા પિંગલ ઘાટના થઈને રાજા પટિયારના ચરણોમાં પ્રજાના પ્રણામ અરે ભલા બધાને અભિનંદન છે અરે રાજન મને બોલાવવાનું કારણ અરે વીરા તમને બોલાવવાનું એક કારણ છે કે જ્યાંથી હું છું ત્યાંથી મને સૂર્ય ઝાંખો લાગે છે અરે સૂર્ય જ્યારે ઝાંખો લાગતો હોય કોક સંબંધી દુશ્મન દેશના લોકો કોક પણ માણસ આપણો સંબંધી થવા માંગતો હોય એવું મને લાગે છે એટલા માટે આપણે અહીંયા રાજ્યની સીમા બેહવાનું છે
જવાબ ના હુકમ રાજી સિમ્બા એવા ચોકી ભલા કરવાના છે કે કીડી આવે તો તેની કમર તોડી નાખ્યો અને મકોડ આવે તો તેના માંગડા જુદા કરી નાખો જવાબ ના હુકમ મહારાજ આજે કોકણ ઘર છોડી રે જોશી જારીઓ રે કોણ બૂમો પાડે છે હું પરદેશી માનવી છું અને તમે કોણ છો અને આ નગર કોણ છે અને આ નગરના રાજવી પણ કોણ છે મને જરા માહિતી બતાવો ને આ પિંગલગઢ નગરી છે ને ખોડિયાર રાજાનું રાજ ચાલે છે ઓ તો તમે સાથે હું આ રાજનો પ્રધાન છું અરે પ્રધાનજી મારે આપના રાજને મળવું છે તો મને જરા આપના રાજમાંથી મંજૂરી મંગાવી અને મને મુલાકાત કરાવો ના ગોદેવ અમારા મહારાજાનો હુકમ છે કે કોઈને અંદર આવવા નહીં મળે અરે પ્રધાનજી તમે તો રાજ દરબારના પ્રધાન છો અને પરદેશી માનવી આવતો હોય તેને આવકાર આપવો સત્કાર કરવો એ તો તમારી માનવતા છે માટે તમે જરા મારા પર દયા કરી મહારાજાને વિનંતી કરો અને મારી સાથે જરા વાત કરાવો એવી મારી વિનંતી છે હું રાજાને પૂછી છું તમે અહીંયા જ ઉભા પટિયા રાજાને ઘણી ખપા હા રે બીજા પ્રધાન રાજન કોઈ પરદેશી મહેમાન આવ્યું છે આપને મળવા માંગે છે કોક પરદેશી મહેમાન છે એમ ભૂદેવ છે રાજા ભૂદેવ છે અરે પ્રધાનજી ભૂદેવ હોય રાજના હોય તો તમને અંદર આવવા દો અને કોઈ રખડતા બખડતા કહુરિયા હોય તો તેમને જ્ઞાતિ રવાના કરો જી મહારાજ અરે ગોરદેવ તમે રાજના છો કે રખડતા છો પ્રધાનજી હું રાજનો જ છું તમને મહારાજા બોલાવે છે જી હા અરે ભૂદેવના ચરણોમાં આ પડિયાના પ્રણામ છે ઓ મહારાજ આપ તો પિંગલગઢના મહારાજવી છો તો તમારા ચરણોમાં મારા પ્રણામ છે અરે અભિનંદન છે અરે ભૂદેવ 552 જોડામાં આ પડિયાની ગાદી સૌથી ઊંચી છે અને તમને આવ્યા છો તો મારી ગાદીની બાજુમાં બેસાડીશ પણ તમે ક્યાંથી આવ્યા છો એટલું મને જણાવજો ઓ મહારાજ હા ભૂદેવ હું પોકરગઢના રાજા ખમોશ અરે પોકરગઢનું નામ પણ નહીં લેતા યા ભૂદેવ નહીં તો આ પટિયાના હાથથી તલવાર ચાલશે અને બ્રાહ્મણનું સર અહીંયાથી જુદી થઈ જશે અને મને બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે એટલા માટે અહીંથી ચાલ્યા જાઓ અરે વીરા પ્રધાન અરે આ ભૂદેવને અત્યારે દરિયાથી બહાર કાઢો જવાબ ના હુકમ મહારાજ અરે ગોરદેવ તમે આયા હોય વાટી પાછા લઈ જજો પ્રધાનજી જી ગોરદેવ આપના મહારાજાને વાતને હું સ્વીકારું છું અને તમારા વચનને પણ હું સ્વીકારું છું પણ મને એવી વિનંતી છે કે બ્રાહ્મણ મારવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગે બાળ મારવાથી બાળ હત્યાનું પાપ લાગે માટે બ્રાહ્મણ ઉપર આટલો આક્રમણ કરો એ મહારાજા માટે યોગ્ય નથી પણ હું પોકરગઢના રાજા અજમલની દીકરી સગુણાનું માગું લઈને આવ્યો છું તો તમે મહારાજાને કહો કે વેર ફેર હશે કે વેરના બદલા વેર લેવાશે પણ જે અંગના આવેલો અવસર એને અપમાન થાય તો આપણા માટે યોગ્ય નથી એટલે જરા મહારાજાને વિનંતી કરો જી ગોરદેવ મહારાજાને વાત પટિયા રાજાને ઘણી ખમા હા રેંજા પુત્રાન અરે રાજન આપણું વેર તો આપણે ઊભું જ રાખશું પરંતુ એ અજમાનની દીકરીને અહીં લાવી આપણે દુઃખ આપીશું એમ
આમાં રાજા અરે તમને તો ખબર છે પ્રધાનજી કે એ અજમલ સાથે 20 વર્ષથી વેર અને 22 વર્ષથી બોલા અને 14 વર્ષથી તલવારે તાળા વેર ચાલે છે. જી પાછા મહારાજ. કે કઈ રીતે થાય છે? પરંતુ જ્યારે આપણે તેની દીકરીને અહીં લાવીને દુઃખ આપશું તો એને આપણા પગમાં પડવું પડશે. અરે વાત તો તમે સાચી કહી છે પ્રધાનજી, પણ કુંવરને પૂછી દેખો કુંવર શું કહેવા માંગે છે. જવાબ ન ગમારો. અષ્ટધાન બોલાવે કુંવરા આવજો રે. આવજો રાજને દરબારે, આવજો પિતરગઢ દરબારે રે. અષ્ટધાન બોલાવે કુંવરા આવજો રે. અરે બોલ બોલે. પ્રણામ છે પ્રધાનજી. વાલા કુંવરને અભિનંદન છે. મને બોલાવવાનું કારણ તમને મહારાજા બોલાવે છે. ઓ પિતાશ્રીને અભિનંદન છે. અરે ભલે કુંવરને અભિનંદન છે. મને બોલાવવાનું કારણ અરે કુંવર તમને બોલાવવાનું એક જ કારણ છે કે ગઢપતનથી રાજા અજમલે ત્યાંથી તમારી દીકરીનું માથું આવ્યું છે, સ્વીકારવાનું છે, બની છે કે કેમ? પિતાશ્રી હા રે કુંવર. પોકળગઢના અજમલ સાથે 20 વર્ષની વેર ચાલે છે. કદાપી થઈ શકે છે. અરે 20 વર્ષથી વેર ચાલે છે એ તો મને પણ ખબર છે, પણ આપણે લગ્ન કરીશું, તેમની દીકરીને દુઃખ આપીશું અને વેર તો આપણું ઊભું જ રહેશે. જ્યારે ત્યારે પણ વેર તો લઈ લેશું આપણે. જેવી બની. અરે પ્રધાનજી, જી મહારાજ. ભૂદેવને કહો કે શ્રીફળ સ્વીકારવામાં આવે છે. ભૂદેવ અમારા રાજ્ય તૈયાર છે. તમે શ્રીફળ જીલાવી દો. જેવી આજ્ઞા. આજે સોનેરે નારિયેળ જીલો પરતાપ છે. સોનેરે નારિયેળ જીલો રે. જેલા તાન જીલો પરતાપ છે. જેલા તાન જીલો રે. મહારાજ, હા ભૂદેવ. હવે વહેલી તકે ધ્યાન લઈ તમે પોકળગઢ તરફ વિરાજમાન થાઓ. અરે પ્રધાનજી, મહારાજ. અરે આ ભૂદેવ આવ્યા છે તો તમને કહો લગ્નનું મુહૂર્ત પણ કાઢતા જાય. અરે ભૂદેવ તમે આવ્યા છો તો લગ્નનું મુહૂર્ત પણ કાઢતા જાઓ. પ્રધાનજી, જી ભૂદેવ. આપણા પોકળગઢમાં અને આપણા પિંગલગઢમાં પણ ઘણા ભોજ મહારાજ હશે તો તમે લગ્ન મુહૂર્ત કરાવી લેજો ને. અમારા પિંગલગઢમાં ઘણા છે ગોરદેવ, પણ તમે આવ્યા છો તો જોતા જાઓ. એવું જોવું જ પડશે. જવું જ પડશે. આજે પેલું બીજું પાનું જોશી ફેરવે રે.
ભૂદેવ. આપના કુંવરનું લગ્ન સાતમ ને સોમવારના દિવસે આવે છે તો વહેલી તકે જાનદાર તમે પોકરગઢ તરફ બિરાજમાન થાઓ. ભલે. હરે બીજા પ્રધાન. જી મહારાજ. અરે આ ભૂદેવને તેમની દક્ષિણા આપો અને એવું બની ગયું કે પિંગળગઢની જાન બહુ મોટી આવી છે એટલા માટે સારી તૈયારી રાખે. જી મહારાજ. લો ગોદેવા તમારી મહેનતાણું અને ગોદેવ સાંભળી લેજો. પિંગળગઢની પટિયા રાજાના કુંવરની જાન 92 લાખ ઘોડે લઈને સવારે આવશે, માટે અજમાનને કહેજો કે તૈયારી સારી હોવી જોઈએ. જેવી આજ્ઞા. હા પોકરગઢના રાજા અજમેર પણ એમની ઇજ્જતને સાચવી રાખે તેમ છે, માટે તમે એની ચિંતા કરશો નહીં. જી ગોદેવ.